એવું છે દુનિયામાં દીકરીનું એના જેવો ત્યાગ કોઈની તેવડ નથી કરી શકે. બાપુ સુખી હોય, કરોડો રૂપિયાની મિલકત હોય, જાગીર હોય, જમીન હોય, કોઈ દીકરી એવું કીધું કે આમાંથી 50% ભાગ મને આપી દો? અરે છોડો એ વાત. દીકરી પરણીને હારે વહી ગઈ હોય, 1 વર્ષ 2 વર્ષ 15 વર્ષ વીતી ગયા હોય, ભાઈઓ જમીનના ભાગ પાડે, સાઈન કરવા માટે બેનને બોલાવે. કોઈ બેને એવું કીધું કે મને આમાંથી 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા તમે 50 કરોડની જમીન આપી છે? કોક 2% બનાવ હોય તો મને ખબર નથી, પણ સાહેબ બસમાં બેહીને આવે, ગાડી ન હોય ઘરની, એ દીકરી આવે પોતાના ભાઈની જાગીરના ભાગ પડતા હોય, એમાં સાઈન કરી દે. પાછી ઓરણા લેતી જાય કે કરોડ દિવાળી તારા રાત તપે, મારા ભાઈનું હકનું, મારે હરામનું, મારે કાંઈ નથી જોતું. વિજય બાપુ આ સમર્પણ દીકરી કરી શકે, બાકી બીજાની તાકાત નથી એટલો ત્યાગ કરી શકે. તમે સવારમાં નક્કી કરજો, બેગ ભરી લ્યો અને વિદેશ વ્યા જાઓ. દુબઈ મજા આવે તો દુબઈ, ઓસ્ટ્રેલિયા મજા આવે તો ત્યાં, યુએસ મજા આવે તો ત્યાં વ્યા જાઓ. 15મા દીએ તમને તમારું ઘર સાંભળે, મને સાંભળે, તમને સાંભળે કે સાલું 15 દી થઈ ગયા, મહિનો થઈ ગયો, હાલો ને હવે રાતોલ જાય, હાલો ને આપણા ઘરે જાય. દીકરી એક એવી છે કે બાપના ફળિયામાં બીવી બાદ આવ્યો હોય વરસ સુધી પોતે મોટી થતી હોય, અને બાપના ફળિયામાંથી દીકરી નીકળે, જેમ અજાણ્યું પારેવું પંખીડું ઉડીને વયું જાય, એમ પોતાના ને પારકા અને પારકાના ને પોતાના કરીને દીકરી હાલી જાય. કોઈ દીકરીએ વરાકો નથી કર્યો, માથે ઘણું ઘા થઈ જાય તો એને સહન કર્યા છે, પણ કોઈ દીકરીએ બાપને એમ નથી કીધું બાપુ મારે નથી રહેવું આયા. અટાણે એવું બને છે, કળિયુગ છે ને.